ગમતું. નિધિ, એક તો તું મને પરાણે હોળી રમવા લઈ જાય છે. તને ખબર તો છે કે મને હોળી રમવું નથી ગમતું. હા તો મેં તને કીધું હતું ને કે તને મને ખાલી એક નાનો તિલક કરવાનો છે. હા, હું છું શરમાળ. તું ઘરે જા. બાય. હવે આ લોકોને કોણ સમજાવે કે હું શ્રુતિ છું, ધીરુ નહીં કે બધા જોડે વાતો કરવી ગમે. ના, એટલે મને પોતાની કંપની વધારે ગમે છે. મારું તો બસ એક જ સપનું છે કે કોઈ સારો છોકરો મળે ને તો બસ એને પરણી જવું છે અને મારો ઘર સંસાર સંભાળવું છે. સાસુની વડ ખાવી છે, સસરાના આશીર્વાદ લેવા છે, નણંદને વાલ કરવો છે અને દેવર પર ગુસ્સો કરવો છે. અને મારા પતિનો સંસાર તો સ્વર્ગ કરતાં પણ વધારે સુંદર બનાવી દેવો છે. મારે બીજું કોઈ સ્પેશિયલ નથી. પણ હા, મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. ધીરુને મારા હાથના દેવડા એટલા ભાવે છે ને કે વાત ના પૂછો. અને મારા હાથની રસોઈ તો આખા ચોરવાડમાં ખૂબ ફેમસ છે. અરે 2-3 લોકોએ તો મને એવી પણ સલાહ આપેલી છે કે તમારે તો રેસ્ટોરન્ટ ઓપન કરી લેવી જોઈએ. પણ મારે એવા કોઈ જ સપના નથી. હવે કોઈને ખવડાવવા માટે થોડી કંઈ પૈસા લેવાના હોય